નહીં ભેગું થાય કે મેળો ફોકસ થવાનું. નાઈ ધોઈને થઈ ગયો તો હું રેડી, ને આજે મારે જવાનું હતું રાણાવાવ મંડપમાં, અને હું એકલો નતો જતો. આજે તો આવતી હતી મારી બેન પણ ભેગી, તો બૂટ પહેરી લીધા, અને ફાઇનલી પછી અમે નીકળી ગયા અને ભાણવર પહોંચી ગયા. અને કાલે છે વીર માંગડાવાળાની પુણ્યતિથિ, તો કાલે પણ મોટો ભાણવરમાં પ્રોગ્રામ છે, તો બધા પહોંચી જાય. ફાઇનલી હવે તો પેટ્રોલ મળવા માંડ્યું, નકર 50 નું પેટ્રોલ નાખવા વાળા પણ ફૂલ ટાંકી કરતા. ફાઇનલી પહોંચી ગયા તમે રાણાવાવ, પણ ટ્રાફિક એટલું બધું હોય ને કે અમે કલાક એક થી હજી આટા ફેરા મારીએ છીએ એટલામાં જ, પણ હજી અમે પહોંચ્યા નથી. ને ફાઇનલી હવે એવું લાગે છે કે પહોંચી ગયા. આવી ગયો તો બોર્ડ ને પહોંચી ગયા. મેળામાં પણ મેળો હજી ઘણો દૂર દેખાય. પેલા તો આવીને રામદેવપીરના મંડપના કરી લીધા દર્શન, અને દર્શન કરીને અમારે જવાનું હતું મેળા બાજુની સાઈડ ને આવો કંઈક મેળો એનો હતો. અને જવું હતું આપણે રાઈડમાં, આ ઘણી બધી રાઈડમાં આપણે બેસી ગયેલી વારી વખતે. આ રાઈડમાં ઘણો ટાઈમ થી બેઠા નથી, તો લઈ લીધી ટિકિટ ને આપણા બંદા લોકો અત્યારે હજી વાટ જોતા હતા. અને આવી ગયા પછી મોટા ચકડોળમાં ઉપરથી કંઈક મેળાનો આવો વ્યૂ આવતો હતો, ને આમાં બે પછી એવું લાગતું કે જાણે હેલિકોપ્ટરમાં ના બેઠા હોય. બેન ગઈ હતી રાઈડમાં બેસવા માટે, અમે આવી ગયા પછી સીધા રસ પીવા માટે. રસ પીતા પીતા મારું ધ્યાન પડ્યું કે આમાં તો દૂરથી ઘેટા બકરા જેવું લાગે. અને ફાઇનલી પછી મેળામાંથી નીકળી ગયા, ને ટ્રાફિક બારે જતા પણ એટલી હતી. અને હજી એક વાત, ટ્રેનને જવું પણ આ લોકો કોઈને નીકળવા નહીં દેતા, માંડ કરીને ટ્રેનને નીકળવા દીધી. અમે પછી નીકળી ગયા ઘરે જવા માટે. મોર મિની વ્લોગ માટે ડુ લાઈક અને સબસ્ક્રાઇબ. બાય બાય.